એક ભાઈ હમણાં વાળંદની દુકાને ગયો, તે કે વાળ કાપી દે. તો એટલે વાળંદે પૂછ્યું કે ટૂંકા કેવડાક રાખવા એમ. તે ઓલો કહે કે તાર કાકીના હાથમાં ન આવે ને કે એવા રાખી દે એમ. હવે તમે વિચારો હવે એ કેવા આમ ગોટે ચડી ગયો હશે, કેવી ધણનાટી બોલતી હશે. હું હમણાં આમ રસ્તામાંથી નીકળ્યો ને તે એક ભાઈને હાવ ઝીણા ઝીણા એવડે ટૂંકા ટૂંકા વાળ. એટલે મેં પૂછ્યું, મેં કીધું કેમ આમ? મને કે એમાં કે એવું થયું ને કે હું વાળ કપાવવા ગયો એ કે. તે ઓલાને મેં ભાવ પૂછ્યો ભાઈ શું છે વાળ કાપવાનું? તો કે 80 રૂપિયા. તે વાળ કાપી દીધા પછી મેં પૈસા આપ્યા કે 20 રૂપિયા છૂટા નથી, કે તમારા જમા રહે. તે કે પછી કે મેં એમ કહી દીધું થોડાક કે વધારે કાપી નાખી કે એમ. તે કે હાવ ટૂંકા કરાવી નાખ્યા. મેં કીધું સારું છું, મેં તો તારી આગળ 500ની નોટ નહોતી મેં કીધું, નકર મેં કીધું તું ટકાની સાલે તું કઢાવી નાખત એમ. હવે મેં તો કદાચ તારા 20 રૂપિયા જ્યાં જમાઈ રહ્યા હોત તો તને શું વાંધો આવત? મેં કે હું દુકાન મૂકીને જવાનો હતો. પણ નહીં, અમુકને માનસિકતા જેવી હોય એમ, આપણું જમા રહેવું જ ના જોઈએ. એક ભાઈ વાળંદની દુકાને દાઢી કરાવવા ગયો ને હમણાં, તે સાથે મને લેતો કે હું ગયો. તે ઓલા વાળાને કે દાઢી કરી નાખો એ કે નહીં કે પછી વાળ કાપી દો. તે ઓલા દાઢીનો અસ્ત્રો ને બધું હાથમાં લીધું કે મૂછો રાખવાની છે. તે ઓલો કે હાથ ઓલે વાળંદે ઉતારીને હાથમાં આપી દીધી, લો કે રાખો કે તમારે જ્યાં રાખવી હોય નહીં કે અહીંયાથી કે અમારે કચરામાં વહી જાય કે. તો આને શું કે માદડી મઢીને કે તાવીઝમાં મઢીને ગળામાં પહેરવાની હોય? વાહ વાહ.